નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે નેહા અટારા। સમાચારો વિસ્તારથી જોઈએ તો પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદર ભાજપ દ્વારા નોર્થ ઝોન તથા સાઉથ ઝોનનું સ્નેહ મિલન કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી અને પૂર્વ કેબિનેટ મંત્રીની પણ ખાસ ઉપસ્થિતિ। રાણાવાવ અને બરડા પંથકમાં કમોસમી વરસાદ પડતા ખેડૂતો મુશ્કેલીમાં। અડધો ઇંચ જેટલો વરસાદ પડી જતા તૈયાર પાકને ભારે નુકસાન। પોરબંદરના નવા જલારામ મંદિર ખાતે યોજાયા અન્નકૂટ દર્શન। બાપા વીરબાઈ માં તેમજ શ્રી કૃષ્ણ અને અન્નકૂટનો કરાયો શણગાર। કુતિયાણામાં એક યુવાનને દારૂ પીવડાવી માર માર્યો હોવાના આક્ષેપ। ઘાયલ યુવાનને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડાયો। પોરબંદરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા નોર્થ ઝોન તથા સાઉથ ઝોનના હોદ્દેદારો, સક્રિય સભ્યો અને કાર્યકર્તાઓનું સ્નેહ મિલન યોજાયું હતું, જેમાં કેબિનેટ મંત્રી સહિતના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। ભારતીય જનતા પાર્ટી પોરબંદર શહેર દ્વારા તન્ના હોલ ખાતે નોર્થ ઝોનના હોદ્દેદારો, સક્રિય સભ્યો, કાર્યકર્તાઓના સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું। તો અટલ ભવન જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે સાઉથ ઝોનના હોદ્દેદારો, સક્રિય સભ્યો, કાર્યકર્તાઓના સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજ્ય કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા, પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી, પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા, જિલ્લા ભાજપ મહામંત્રી અશોકભાઈ મોઢા, પોરબંદર શહેર ભાજપ પ્રમુખ સાગરભાઈ મોદી, સિનિયર આગેવાન રાજજીભાઈ પરમાર તથા નથુભાઈ ઠકરાર, શહેર ભાજપના બંને મહામંત્રીઓ ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં બહોળી સંખ્યામાં ભાજપના હોદ્દેદારો, સક્રિય સભ્યો, કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને પક્ષ અંગે ખાસ ચર્ચાઓ કરી એકબીજાને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। રાણાવાવ તાલુકામાં ગઈકાલે કમોસમી વરસાદ પડ્યો હતો। લગભગ અડધો ઇંચ જેટલો વરસાદ આ વિસ્તારમાં પડી જતા અહીંના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હતા। ગઈકાલ બપોર બાદ રાણાવાવ શહેરમાં અને આસપાસના વિસ્તારોમાં અચાનક કમોસમી વરસાદ શરૂ થઈ ગયો હતો। સાંજે 6 વાગ્યા આસપાસ અચાનક અડધો ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો। હાલ ખેડૂતોનો પાક તૈયાર થઈ રહ્યો છે, એટલે તમામ પાક ખેતરોમાં જ પડ્યો હોય અને તેની પર આ વરસાદ પડ્યો એટલે પાક તો બગડે જ, પણ સાથે પશુઓ માટે ચારો પણ બગડે। આમ ખેડૂતોને બમણો માર પડ્યો હોય તેવું કહી શકાય। આ વિસ્તારમાં વધુ પડતા ખેડૂતો મગફળી અને સોયાબીનનું વાવેતર કરતા હોય છે। આ તમામ પાક અત્યારે ખેતરોમાં તૈયાર થવાની કામગીરી ચાલી રહી હોય છે, જેની ઉપર કમોસમી વરસાદ પડતા પાક બગડ્યો અથવા નિષ્ફળ જશે તેવો ભય ખેડૂતોમાં જોવા મળ્યો છે અને હજુ પણ વરસાદની આગાહી થઈ રહી છે, ત્યારે ખેડૂતો ભગવાન ભરોસે બેઠા છે। રાજુ કારાવદ્રા, ગુજરાત ન્યૂઝ, રાણાવાવ। પોરબંદર મહાનગરપાલિકા દ્વારા પેરેડાઇઝ ફુવારા સર્કલનું રિનોવેશન હાથ ધરવામાં આવશે, જેમાં મહાનગરપાલિકા દ્વારા ₹1.91 કરોડના ખર્ચે બેઠક વ્યવસ્થા અને લાઇટિંગ, ફુવારો સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે। પોરબંદર શહેરમાં મહાનગરપાલિકા દ્વારા વિવિધ વિકાસના કામો હાથ ધરવામાં આવી રહ્યા છે, જેમાં પોરબંદર મહાનગરપાલિકા હસ્તકના શહેરના 3 જેટલા ફુવારા આવેલા છે, જે હાલ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે। ત્યારે પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શહેરના પેરેડાઇઝ ફુવારા સર્કલનું રિનોવેશન હાથ ધરવામાં આવશે, જેમાં મહાનગરપાલિકા દ્વારા ₹1.91 કરોડના ખર્ચે પેરેડાઇઝ સર્કલ પર લાઇટિંગ, ફુવારો, બેઠક વ્યવસ્થા અને ગાર્ડન સહિતની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરના નવયુગ વિદ્યાલયના વિજ્ઞાન ભવનના નવીનીકરણનું ખાતમુહૂર્ત કાર્યક્રમનો પ્રારંભ લાભ પાંચમના દિવસે કરવામાં આવ્યો હતો, જેમાં કેબિનેટ મંત્રી સહિતના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। પોરબંદરના નવયુગ વિદ્યાલય વિજ્ઞાન ભવનમાં ધોરણ 11-12 વિજ્ઞાન પ્રવાહના અભ્યાસમાં આસપાસના ગ્રામ્ય વિસ્તારોના મધ્યમ વર્ગના વિદ્યાર્થી ભાઈ બહેનો અભ્યાસ કરી રહ્યા છે। હાલના સમયમાં ખાનગી શાળામાં 5 થી 7 લાખનો ખર્ચ જેને ના પરવડે તે તેજસ્વી વિદ્યાર્થી ભાઈ બહેનો શાળાના વિજ્ઞાન ભવનમાં અભ્યાસ કરી રહ્યા છે।
શાળાના આ વિભાગમાં પણ નવીનીકરણ તથા તમામ લેબોરેટરીઓને સાધન સમૃદ્ધ બનાવીને સમાજના મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ સરકારી ફીના ધોરણે શ્રેષ્ઠ શિક્ષણ મેળવીને પોતાનું ઉજ્જવળ ભાવિ નિર્માણ કરે એવા આશ્રયથી ₹50 લાખના ખર્ચે વિજ્ઞાન ભવનનું નવીનીકરણ ખાતમુહૂર્ત કાર્યક્રમનો પ્રારંભ લાભ પાંચમના દિવસે કરવામાં આવ્યો હતો, જેમાં કેબિનેટ મંત્રી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. નમસ્કાર, મારું નામ તુષાર પુરોહિત છે અને પોરબંદર નલુ વિદ્યાલય કે જેની સ્થાપના સુવિખ્યાત કવિ સ્વર્ગસ્થ દેવજીભાઈ મોઢાએ કરેલી હતી અને નવી એજ્યુકેશન સોસાયટી સંચાલિત જિલ્લાની એકમાત્ર વિજ્ઞાન પ્રવાહની ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળા છે. આ શાળાની અંદર સરકારી ફીના ધોરણે વિજ્ઞાન પ્રવાહનો અભ્યાસ કરાવવામાં આવે છે. સાથે સાથે વધારાના વર્ગો લઈ અને વિદ્યાર્થીઓનું શિક્ષણ કાર્ય ખૂબ જ સમૃદ્ધ બને એ માટે અમે પ્રયત્ન કરી રહ્યા છીએ. આ બિલ્ડિંગ છે એ ઈસવીસન 2000ની સાલમાં બનેલું હતું, પણ હવે થોડા રિપેરિંગની જરૂર છે અને ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજીની જે લેબોરેટરી છે એની અંદરના વૈજ્ઞાનિક સાધનો છે એ પણ નવી ખરીદી કરવાની છે. એટલે આ બિલ્ડિંગનું જૂના વિદ્યાર્થીઓ અને શિક્ષણ પ્રેમી દાતાઓના માધ્યમથી દાન એકત્ર કરીને નવીનીકરણ આજે લાભ પાંચમના શુભ દિવસે એનું ખાતમુહૂર્ત રાખવામાં આવેલું છે. આ ખાતમુહૂર્તના અવસરે આ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને વર્તમાન કેબિનેટ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા, પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી બાબાઈ બોકરિયા, નવી એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ શ્રી સામતભાઈ વડોદરા વગેરે ઘણા બધા એલ્યુમની, ઘણા બધા મહાનુભાવો ઉપસ્થિત છે અને એમની ઉપસ્થિતિમાં આ નવીનીકરણ યોજવામાં આવશે કે જેથી આ શાળા આગામી 15-20 વર્ષ સુધી ખૂબ જ સાધન અને ભૌતિક રીતે સમૃદ્ધ બનશે અને પોરબંદર જિલ્લાની આસપાસના તેજસ્વી બાળકો આ શાળાની અંદર વિજ્ઞાન પ્રવાહનો અભ્યાસ કરશે. બિલ્ડિંગના નવીનીકરણ ઉપરાંત વિજ્ઞાન ભવનમાં આવેલ લેબોરેટરીમાં પણ આધુનિક સાધનો વસાવવામાં આવશે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના કાટવાડા ગામે નવા વર્ષે એક ભેદભાવ દૂર થયો છે. ગામમાં રહેતા અનુસૂચિત જાતિના સમાજના લોકોના વાળ અને દાઢી કરી આપતા ન હતા, જે સમસ્યા સમજાવટથી દૂર થઈ છે. પોરબંદર જિલ્લાના કટવાડા ગામમાં આઝાદી મળી ત્યારબાદ પણ અનુસૂચિત જાતિના લોકોના વાળ કાપી આપવામાં ન આવતા હતા. આ પ્રકારની સમસ્યાને દૂર કરવા ભીમ મહોત્સવ સમિતિના પ્રમુખ બાબુભાઈ પાંડવદરાએ ગામને જે તે વાળ કાપનાર વ્યક્તિને ફોન કરી સમજાવટ કરીને આજથી અનુસૂચિત જાતિના લોકોના વાળ કાપી આપવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના બરડા પંથકમાં ગઈકાલે સાંજે વરસાદના છાંટા પડવાના શરૂ થયા હતા, જેમાં વિસ્તારમાં હળવા વરસાદી છાંટા પડી ગયા છે. હાલ આ વિસ્તારમાં મગફળી ઉપાડવાનું કામ ચાલુ છે અને જો વરસાદ પડે તો ખેડૂતોને કરોડોનું નુકસાન થઈ શકે તેવી સ્થિતિ છે. પરંતુ ગઈકાલે માત્ર છાંટા પડ્યા હતા, ત્યારે વધુ વરસાદ પડે તો ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. પોરબંદર શહેરમાં ઉછીના પૈસા આપવા બાબતે મારામારી સર્જાઈ હતી, જેમાં વચ્ચે પડેલી એક મહિલાને પણ કેટલાક શખ્સોએ માર માર્યો હતો, જે મહિલાને સારવાર માટે સરકારી હોસ્પિટલે ખસેડાઈ છે. પોરબંદરની સરકારી ભાવસીજી હોસ્પિટલમાં કાજલ દીપુ રાઠોડ નામની મહિલા સારવાર લઈ રહી છે. જે મહિલાના જણાવ્યા મુજબ ઝુંડાળા વિસ્તારમાં પોરાઈ માતાજીના મંદિર નજીક તે વસવાટ કરે છે. તેના પતિ દીપુ રાઠોડે સતીશ રસિક પરમાર નામના શખ્સને ઉછીના પૈસા આપ્યા હતા, જે પૈસા પરત માંગતા સતીશ સહિતના શખ્સોએ દીપુને માર માર્યો હતો. જે ઘટનામાં દીપુના પત્ની કાજલબેન પણ વચ્ચે પડતા તેને પણ આ શખ્સોએ ઢોર માર મારતા સારવારમાં ખસેડવા પડ્યા હતા. હું તમારું નામ આખું કાજલ દીપુ રાઠોડ. મોટેથી બોલું છું. કાજલ દીપુ રાઠોડ, રહેવાનું ઝુંડાળા પોરાઈલાના મંદિર પાસે ખાટીમાં. શું ઘટના બની? અને મારા ઘરવાળા આગળથી સતીશ પૈસા લઈ ગયો હતો. એ કે મને આપને, મારે પૈસાની જરૂર છે. એ કે મારા ઘરવાળાએ એને પાસે પૈસા આપ્યા. કેટલા પૈસા આપ્યા હતા? 4,000 રૂપિયા. પછી તો રાતે કાલે આવ્યો, ત્યાંથી મારા ઘર પાસેથી આવ્યો દીકરો ને, ત્યાં આવ્યો મારા ઘરે આવ્યો તો મારા ઘરવાળાએ કીધું કે પૈસા ફૂલ પીધેલો હતો સતીશ. મારા ઘરવાળાએ કીધું કે પૈસા કે હું માંગુ નહીં કે આપ નહીં કે મને. તો જેમ આવે એમ ગાયડું બોલવા માંડ્યો. ત્યાંથી એનો બાપ રસિક, એનો ભાઈ રોહિત ને એની મા રેખા આવ્યા ને સતીશ છે ને સતીશે મારા ઘરવાળાને પેપડો ને એનો બાપ રસિક, રોહિત ને એની મા ત્રણે મારવા માંડ્યા મારા ઘરવાળાને. તો હું આડી પડી તો મને મારવા માંડ્યા. મને દેખાય વાર કપડા સતીશે ઘૂસતા વાહન મારવા માંડ્યો ને એનો બાપે થપાટ મારી મને
ને ભાઈ મને પેલીમાં પાછું મારી સતીશનું આખું નામ શું છે સતીશ રસિક પરમાર. અને એનું રહેવાનું ક્યાં છે? એ ચોકમાં રહે, પાણી ટાંકા પાસે ચુંડાળામાં જ રહે, પાણી ટાંકા પાસે. ખાડીમાં ત્યાં આવ્યા, ખાડીમાં તો કોઈ રાતે હોય નહીં. તો બીજી તરફ કુતિયાણાના ચુનરીવાસમાં પણ એક યુવાનને કેટલાક શખ્સોએ દારૂ પીવડાવી માર માર્યો હોવાના આક્ષેપ થયા છે. હાલ આ યુવાનને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યો છે. પોરબંદરની સરકારી ફાવસીજી હોસ્પિટલમાં કુતિયાણા ચુનારીવાસમાં રહેતો જયદીપ રમેશ નામનો યુવાન સારવાર લઈ રહ્યો છે. આ યુવાન તથા તેમની માતાના જણાવ્યા મુજબ રાહુલ ચુડાસમા અને ધનસુખ ચુડાસમા સહિતના શખ્સો તેને દારૂ પીવા લઈ ગયા હતા. ત્યારબાદ દારૂ પીવડાવી કોઈ બાબતે બોલાચાલી થતા આ શખ્સોએ જયદીપને ઢોર માર માર્યો હતો, જે મારામારી અંગેનો વિડીયો પણ વાયરલ થયો છે. શું છે તારું આખું નામ? શું બન્યું? ચુનારીવાસમાં રહેવાનું કુતિયાણા ગામ. હું ત્યાં બેઠો તો દુકાનો હોટલ માટે બે બાપ દીકરો આવે લાકડીએ ઢોરમાં મારવાના કામ, મોતના કામ. આવ્યા અહીંયા મેં બીજા હાથમાં કોણ કોણ બાપ દીકરો હતા મારવામાં? એનું નામ રાહુલ ચુડાસમા, મનસુખ ચુડાસમા. એ બે બાપ દીકરો ક્યાં રહીએ ઈ? કુતિયાણા. મારવાનું કારણ શું? એ ક્યાંય ખબર નથી. દારૂ પીતો તો ભેગો બધાએ? હું તમારું નામ શું? રહેવાનું? સુનારીવાસમાં શું બન્યું? અમે માં દીકરા બધા મુલે ગયા હતા. આ એકલો હતો રિક્ષા લઈને અને ધરાર દારૂ લેવા લઈ ગયો, રિક્ષા ધીરી લઈને, અને રિક્ષા જઈને અહીંયા પડી છે. કોણ લઈ ગયો તો? ઈ માર્યો ને એને. પછી ઈ ભેરા દારૂ પીને અને ધરાર દારૂ પાઈ અને પાછો લઈને અને માર્યો. આવે કાવડિયા જટી ગયા 4,500 રૂપિયા રિક્ષા ભાગ. કોણ કોણ હતા? એના નામ શું છે? એનું નામ રાહુલ ચુડાસમા, મનસુખ ચુડાસમા. એને પિંગરો કીએ ભૂલો પણ મને નામ નથી આવડતું. તમારા દીકરાનું નામ? મારા દીકરાનું નામ જયદીપ. પોરબંદરના એસટી રોડ પર આવેલા નવા જલારામ મંદિર ખાતે જલારામ સેવા સમિતિ દ્વારા અન્નકૂટ મનોરથના દર્શનનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. પોરબંદરના નવા જલારામ મંદિરે આજે પવિત્ર લાભ પાંચમના દિવસે દિવ્ય અન્નકૂટ મનોરથનો આબેહૂબ શણગાર કરવામાં આવ્યો હતો. સાથે સાથે મહિલા મંડળ દ્વારા ધૂન, ભજન, સત્સંગ અને કીર્તનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આજના અન્નકૂટ દર્શનમાં કુલ 56 ભોગથી મીઠાઈઓ, ફરસાણ અને મિષ્ટાન બીડા સહિતની અનેક વાનગીઓ મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્ર ભગવાનના પરમ ભક્ત અને રઘુવંશી સંત શિરોમણી શ્રી જલારામ બાપાના તથા વીરબાઈમાં તેમજ ભગવાન શ્રી કૃષ્ણને અન્નકૂટનો ભવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. આજના ભવ્ય શણગારનો લાવો લેવા પોરબંદર જિલ્લામાંથી હજારો જલારામ ભક્તો ઉમટી પડ્યા હતા. દર્શનાર્થે આવનાર તમામ ભક્તોને જલારામ મંદિર ટ્રસ્ટ તરફથી પ્રસાદી રૂપે ખીચડી પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેનો પણ ભક્તોએ લાભ લીધો હતો. આજના દિવસ માટે ઘણા દિવસોથી તમામ વાનગીઓ બનાવવાની તૈયારી ચાલી રહી હતી, જેમાં મંદિરના ટ્રસ્ટના અતુલભાઈ કાર્ય, મુકેશભાઈ ખખર, હિતેશભાઈ ઠકરાર તથા યુવા ટીમ 21 સભ્યો તથા મહિલા મંડળના તમામ બહેનોના સહયોગથી આજના દિવસની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના રાજા ગ્રુપ દ્વારા શ્રી ખીમેશ્વર મહાદેવ મંદિરે એક વોટ્સએપ સ્નેહ મિલનનું યોજાયું હતું, જેમાં અલગ અલગ વોટ્સએપ ગ્રુપના સભ્યો જોડાયા હતા અને મહાદેવના સાનિધ્યમાં નૂતન વર્ષની ઉજવણી કરી હતી. વોટ્સએપના બધા ગ્રુપના સભ્યો સાથે રાજા ગ્રુપ દ્વારા વોટ્સએપમાં મેસેજ કરી બધા સભ્યોએ નક્કી કરી આ સ્નેહ મિલનનું આયોજન કર્યું હતું, જેમાં રાજા ગ્રુપ ઓફ પોરબંદરના 24 સભ્યો પ્રાચીન એવં પાંડવકાલીન શ્રી ખીમેશ્વર મહાદેવ મંદિરે આવી બધા સાથે મળી મહાદેવના દર્શન કરી મહંત પૂજારી શ્રી વિજયપુરી બાપુના આશીર્વાદ મેળવ્યા હતા. તેમજ ક્રિકેટ જેવી રમતો રમી દેશી ઢબે ચૂલામાં જમવાનું બનાવી સમૂહ ભોજનનું આયોજન કર્યું હતું. બાદમાં તમામ મિત્રોએ અલગ મલકની વાતો કરી પોતાના અનુભવો રજૂ કર્યા હતા. બાદમાં એકબીજાને નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવી વિદાય લીધી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના જુબેલી પુલ નજીક આવેલા એક મહિલાના રહેણાંક મકાનમાંથી દેશી દારૂનો જથ્થો ઝડપાયો છે, જેમાં પોલીસે લક્ષ્મી રાજેશભાઈ પરમાર નામની મહિલાના મકાનમાં
દરોડો પાડી આ દેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો અને ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બડા પંથકના ખાંભોદર નજીકથી એક શખ્સ વિદેશી દારૂ સાથે ઝડપાયો છે, જેમાં પોલીસે આ શખ્સને ઝડપી લઈ તેને દારૂનો જથ્થો આપનાર શખ્સની સામે પણ કાર્યવાહી હાથ ધરી હતી. બગવદર પોલીસ ગઈકાલે પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન ખાંભોદર ગામથી નાકા ગામ તરફ જતા રોડ પરથી રમેશ કાનાભાઈ કટારા નામના બાવળવાવ ગામ સિંહઝરનેસ ખાતે રહેતા શખ્સને વિદેશી દારૂ સાથે ઝડપી લઈ પૂછપરછ હાથ ધરી હતી, જેમાં શખ્સને વિદેશી દારૂનો જથ્થો રાણા કાના કટારાએ આપ્યો હોવાનું જણાવતા બગવદર પોલીસે રાણા કાના કટારા વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી તેમની શોધખોળ હાથ ધરી હતી. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. પોરબંદરના ઓડદર ગામે જાહેરમાંથી દેશી દારૂ સાથે એક શખ્સ ઝડપાયો છે, જેમાં પોલીસે નેભા ભીખુ ઓડેદરા નામના શખ્સને દેશી દારૂના જથ્થા સાથે ઝડપી લીધો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બડા પંથકના બખરલા ગામ નજીકથી એક શખ્સ દેશી દારૂ સાથે ઝડપાયો છે, જેમાં પોલીસે દેશી દારૂના જથ્થા સાથે ભીખુ વિરમભાઈ ચુડાસમા નામના શખ્સને ઝડપી લીધો હતો અને ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. રાણાવાવ શહેરમાં બેફામપણે દેશી અને વિદેશી દારૂની હેરાફેરી થઈ રહી છે, ત્યારે ગોપાલપરા વિસ્તારમાં જાહેરમાંથી એક શખ્સ દેશી દારૂના સાથે ઝડપાયો છે, જેમાં પોલીસે શબ્બીર કાદરભાઈ કાજી નામના શખ્સને દેશી દારૂ સાથે ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી. બડા પંથકના બગવદર ગામે બસ સ્ટેન્ડ નજીકથી એક શખ્સ વિદેશી દારૂ સાથે ઝડપાયો છે, જેમાં પોલીસે મૂળ મધ્યપ્રદેશના શંકર દુલાલ ચૌહાણ નામના શખ્સને વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી લીધો હતો અને આ શખ્સ પાસે દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો અને કોને આપવાનો હતો તે અંગે તપાસ હાથ ધરી છે. જતા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદર ભાજપ દ્વારા નોર્થ ઝોન તથા સાઉથ ઝોનનું સ્નેહ મિલન કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી અને પૂર્વ કેબિનેટ મંત્રીની પણ ખાસ ઉપસ્થિતિ. રાણાવાવ અને બરડા પંથકમાં કમોસમી વરસાદ પડતા ખેડૂતો મુશ્કેલીમાં. અડધો ઇંચ જેટલો વરસાદ પડી જતા તૈયાર પાકને ભારે નુકસાન. પોરબંદરના નવા જલારામ મંદિર ખાતે યોજાયા અન્નકૂટ દર્શન. બાપા વીરબાઈમાં તેમજ શ્રી કૃષ્ણને અન્નકૂટનો કરાયો શણગાર. કુતિયાણામાં એક યુવાનને દારૂ પીવડાવી માર માર્યો હોવાના આક્ષેપ. ઘાયલ યુવાનને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડાયો. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.